ક્ષત્રિયોએ આજે પણ વિરોધ પ્રદર્શન કર્યા છે। કમલમના દરવાજે દસ્તક દેશે હવે ક્ષત્રિયો। આ પ્રકારની જાણકારી રાજ્યભરમાં કમલમ પર રાજપૂત સમાજ આપશે આવેદનપત્રો અને નોંધાવશે વિરોધ। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સૌથી મોટી જાહેરાત કરી છે અને નવી રણનીતિના ભાગ સ્વરૂપે રાજ્યના દરેક કમલમ કાર્યાલય પર આવેદનપત્ર આપવામાં આવશે। સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડાએ જાહેરાત કરી છે કે તાલુકા, શહેર, જિલ્લા કક્ષાએ ભાજપ ઓફિસ પર ક્ષત્રિય સમાજ રજૂઆત કરશે અને રાજકોટ, જામનગરમાં ક્ષત્રાણીઓ વિરુદ્ધ પોલીસના વર્તનનો પણ તે વિરોધ નોંધાવશે। કરણસિંહે આરોપ મૂક્યો છે કે પોલીસે ક્ષત્રિય સમાજની બહેનો સાથે અશોભનીય વર્તન કર્યું હતું। આરોપ એ વાતનો પણ છે કે પોલીસ જવાનોએ ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરી હતી। ક્ષત્રિય સમાજ अन्य समाजों ने साथे लई अने तालुका, जिल्ला कक्षाए, नगर कक्षाए जे पण कमलम कार्यालयों छे त्या आगळ खूब शांतिपूर्वक संयमथी त्या जे होद्देदारो उपस्थित होय ए अमने आवेदनपत्र आपशे। छेड़छाड़ीनो समय नथी रूपाला साहेब, समझो तमे। मने जूनी कहेवत आज आवे छे के ज्यारे रोम भड़के बळતું હતું तो त्यानो जे शासक हतो ने नीरो એ વાંસળી વગાડતો હતો। તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી। એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો। એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ, શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો।